રખડ જ કરવું પડે. કેટલા રખડ કરતા હતા, કેટલાક એમાં 50 કિલોમીટર સુધી ચાલ્યા, કઈ એમને ઠેકાણું નહીં પડ્યું. કેટલાકે ગમે તો ચાલીને થાકે એટલે પાછા આવતા રહ્યા, અમે કોઈ ઠેકાણું નહીં પડ્યું. કારણ કે તમારી પાસે ગંતવ્ય નહોતું. એમ ગંતવ્ય ન હોય તો એને સેટ કરવું પડે, એને પછી ગોઠવવો પડે. એટલે કહું છું, એટલે સદગુરુ કહે છે બંને કરી લે આપની વેરા, તારું ગંતવ્ય ઠેકાણું નક્કી કરી લે, અને તો જીવતા થશે, હયાતીમાં થશે. હયાતીમાં થાય ને, હયાતીમાં જ થશે. અને હયાતીમાં નક્કી કર્યું છે તો પછી એને કઈ વાંધો છે? આ અવસર છે, આ અવસર પરમાત્માને સ્મરણ કરવાનો છે, અને યાદ કરવાનો છે, એનું ચિંતન કરવાનું છે, ભજન કરવાનું છે, પ્રેમથી રહેવાનું છે, પ્રેમથી ગુણાનુવાદ ગાવાનો છે. અને આ બધું ચૂકી અને તમે તમારી જ મસ્તીમાં રહેશો તો મસ્તી કરતા કરતા તમે ઓલો કહે છે રવિ કિશન, હર હર મહાદેવ, સીધા સ્વર્ગ કહે. અવસર છે એટલે આ અવસરમાં વિશેષ ચર્ચા ન કરતા ગતાત્માને સદગુરુ પોતાના નિજ ચરણ કમલમાં રાખે. તેના પૂર્ણ પરિવાર ઉપર સત્પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબની અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે. સદગુરુ આપ સર્વને ધન ધાન્યથી પરિપૂર્ણ રાખે, તેમજ ભક્તિ કરવાની શક્તિ સદગુરુ આપ સર્વને પ્રદાન કરે. એ જ શબ્દો સાથે મારી વાણીને વિરામ આપીશ. એ પહેલા એક ચર્ચા બીજી કરી લઉં. તો તમારું ગામ લુખાવાડા તરફથી પહેલા તો આપને બધાને ખ્યાલ હશે કે તારીખ 30/3 ચૈત્ર સુદ એકમથી તારીખ 6/4 રામનવમી સુધી બોડીદ્રા મુકામે કથાનું નિર્ધારણ થયેલું છે. આપ સર્વને જાહેર આમંત્રણ છે. સાથે બધાને ખ્યાલ છે એમ તારીખ કઈ તારીખ એક દિવસનું ભોજન, કથાના બીજા દિવસનું ભોજન પ્રસાદનું આયોજન એ તમારા લુખાવાડા ગામની જવાબદારી છે. એવું નક્કી થયેલું છે. બીજા દિવસનું ભોજન પ્રસાદ એ લુખાવાડા ગામ તરફથી નિર્ધારિત થયેલું છે. આયોજન કેવું થયું છે એ હજી મને ખબર નથી, મારા કાને કઈ વાત આવી નથી. એટલે બસ થયું છે કે નથી થયું, થઈ જશે એવી વાત તો છે, પણ હજી હું થયું છે એ કઈ નક્કી નથી. એટલે તમને બધાને કહું છું, વહેલા લાભ લેજો. જે કઈ તમારા અંતરથી ઈચ્છા થાય લિસ્ટ મળી ગયેલું છે, દાળ ચોખા જે કઈ છે બધું, પણ બધું એક જેવો મેળ પડે એવું લેજો. તું ગોળ ગોળ નહીં કરતા, સમજાય છે? એક જેવું એટલે દાળ તો દાળ એક જ કંપનીની હોય, તેલ તો એક કંપનીનું હોય, ચોખા તો એક જેવા હોય, એવો મેળ પાડજો. એવો મેળ પડે તો વધારે સારું રહેશે. એ દિવસે માલપુઆનું આયોજન બીજા દિવસનું છે, કારણ કે અમારા લુખાવાડામાં તમારે જયરામ સાહેબ છે. આખા ગુજરાત આખા આમ કોઈ તઈ છે ખરસિયાન કાશી જે માલપુઆ બનાવે, તમે કીધું બાર જઈને ખવડાવે તો પછી આપણે ઘેર હોય તો પછી, અને એમના ગામનો ભંડારો હોય તો પછી માલપુઆ જ ખવડાવવા પડે. એટલે બીજા દિવસે માલપુઆ છે ને, માલપુઆનું આયોજન છે. રોજનું અલગ અલગ છે. એટલે તમે ચિંતા નહીં કરતા, આપણે મજા જ છે. કથા સંભળાય ને ઉતરે એટલે ઉતારવાની, કારણ કે એ તો ભાઈ બ્રહ્મની રૂપણની ચર્ચા છે. એટલે બ્રહ્મની વાતો તો બ્રહ્મ જેવી જ હોય. એટલે જેટલું સમજાય ઉતરે એટલું ઉતારવાનું. બાકી તો આપણે પ્રસાદ મહાપ્રસાદ છે એને ઉતારવાનું, જે ઉતરે એ ઉતારવાનું, બગાડ નહીં કરવાનું. સમજાય છે? જે ઉતરે ને બરાબર ઉતારવાનું, પછી મોજમાં રહેવાનું. એટલે એવું સુંદર મજાનું આયોજન છે. એક દિવસનું મહાપ્રસાદ એ આપણા લુખાવાડા તરફથી છે. એટલે જે કંઈ આયોજન જેવી રીતે હોય, જે કંઈ એકત્ર કરવાનું હોય પ્રેમથી, આપણને જે ભાવ જાગે એમ પછી તમે રોકડ પણ આપી શકો. જે રીતે તમારાથી નિર્ધાર થાય, જે રીતે આયોજન થાય એવી રીતે. બાજુમાં એક દિવસનું આયોજન અમારે પહાડ ગામ તરફથી છે. એક દિવસનું ભોજન ભંડારો પહાડ તરફથી છે. તો એના લોકો જે કોઈ આવ્યા હોય એ લોકોને પણ જણાવીશ કે ભાઈ હવે હોળી સુધીનો સમય છે. જે લોકો યજમાન તરીકે પણ જેના નામ છે, હવે ધીરે થોડું જે કંઈ તમારું એકત્ર થયું હોય જમા કરાવો, સારું છે. એ તો પછી મારે પાછું ફરવું પડે એવું નહીં કરતા. તમે બધા પ્રેમથી નામ નોંધાવ્યા છે તો પ્રેમથી જમા કરાવી દેજો.
પ્રેમથી તમે જ નોંધાવો. મેં તો કોઈને ફોર્સ તો કર્યો નથી, કોઈને એમ તો નથી કીધું તમે આવી નોંધાવો જ નોંધાવો, એવી વાત તો થઈ નથી આપણે. તમારા અંતરથી તમને ભાવ જાગ્યો ને તમે નામ નોંધાવ્યા છે, તો નોંધાવ્યા છે ધીરે ધીરે હવે ચૂકતે કરી દેજો. હોળી સુધી આપણે બધું ઠેકાણે પાડી દેવું છે, હે? એટલે હવે ધીરે 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 હવે આ મહિનો પૂરો થાય એટલે નવો મહિનો શરૂ થાય, પગાર વાળા પગાર આવે આવે ને. આ 2 દિવસ છે, કાલ શિવરાત્રી, પછી 2 દિવસ, 2 દિવસ પછી તમારે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી સુધી તો થઈ જ જાય. આ થઈ જાય એટલે વહેલું વહેલું આપણે પૂરું કરી દઈએ તો સારું. એમ હોળી સુધીની રાહ ન જોવી પડે એમ. તો જેને જેને હવે વ્યવસ્થા થાય અને જેને જેને નામ નોંધાવ્યા છે, હજી કદાચ કોઈને ઈચ્છા એ હોય તો હજી નામ પણ હવે નામ નોંધાવવાની સાથે સાથે એને જમા કરાવી દેવું પડે. હજી જો કદાચ કોઈને ઈચ્છા હોય તો યજમાન તરીકે નામ